ખેરાલુના ડભોળ મુકામે શ્રી અમર દોતર વાલ્મીકી સમાજ દ્વારા પટેલ પાઘડીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાનું ડભાળ ગામ આજે ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું. શ્રી અમર દોતર વાલ્મીકી સમાજ ઉત્તર ગુજરાત દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પટેલ પાઘડી વિધિ કરવામાં આવી હતી. ડભાળના નિવાસી મણિલાલ શંકરલાલ રાઠોડને સમાજની શોભા અને ગરિમા સમાન પાઘડી પહેરાવીને સમાજના મોભી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોઈ એક ગામ નહીં પરંતુ ખેરાલુ, વડનગર, વિસનગર અને વડાલી તાલુકાના 28 ગામના વાલ્મીકી સમાજના લોકો એકઠા થયા હતા. આ તાજપોશી પ્રસંગે ઉત્તર ગુજરાતના મહેસાણા સહિત સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને ગાંધીનગર જિલ્લાના સામાજિક આગેવાનોએ વિશેષ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં અમૃતભાઈ રાઠોડ, સંત શિરોમણી મફતલાલ બાપુ સહિતના સંતો અને સમાજના આગેવાનો વડીલોએ આશીર્વચન પાઠવ્યા હતા. મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને વિવિધ વિસ્તારમાંથી સમાજના પટેલ અને પ્રમુખોએ હાજર રહી સામાજિક સંગઠન મજબૂત કરવાનો સંકલ્પ કર્યો હતો. આ પાઘડી વિધિ માત્ર પદની નિમણૂક નથી, પરંતુ સમાજમાં શિસ્ત અને એકતા જાળવી રાખવાનું એક સશક્ત માધ્યમ બની રહી અને આગામી સમયમાં શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવશે તેવું જણાવ્યું હતું. મારું નામ પ્રવીણસિંહ પુનાભાઈ રાઠોડ છે. આજે અહીંયા શ્રી અમર દોતર વાલ્મીકી સમાજ ઉત્તર ગુજરાત એના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે અને આજે અમારા સમાજના પટેલ તરીકે શ્રી મણિભાઈ શંકરભાઈ રાઠોડ એમની તાજપોશીનો કાર્યક્રમ આજે રાખેલો છે. તો આજના કાર્યક્રમમાં અમારા બનાસકાંઠાના 18 વિભાગ, પાટણ શહેર, પાટણ પરગણાના પટેલ, ડીસા શહેર, સાબરકાંઠા જિલ્લાના બધા જ તાલુકાના આગેવાનો, મહેસાણા જિલ્લાના બધા આગેવાનો અને અહીંયા ઉપસ્થિત દરેક પરગણાના પટેલો પણ હાજર છે. તો સાહેબનું આજે તાજપોશીનો કાર્યક્રમ છે. પાઘડી પહેરાવીને, શાલ ઓઢાડીને, ફુલહાર આપીને એમને પટેલ તરીકે જાહેર કરવામાં આવે છે. આ સાથે સાથે શક્તિ પ્રદર્શન તો થઈ શકાય. હા, આજે અમારા સમાજનું શક્તિ પ્રદર્શન તો ન કહી શકાય, પણ ઉત્તર ગુજરાતના 5 જિલ્લા છે, 5 જિલ્લાના આગેવાનોનું અહીંયા અમે સ્વાગત કર્યું છે અને એમના દ્વારા જ આ કાર્યક્રમમાં સાહેબને પટેલ તરીકે જાહેર કરવામાં આવે છે. આગામી શું કાર્યક્રમ રહેશે? આગેવાન અમારા સમાજના વિદ્યાર્થીઓને લગતા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણનો, માર્ગદર્શન શિબિરનો, સમાજમાંથી જે કુરિવાજો છે, વ્યસન મુક્તિના કાર્યક્રમ છે, તેવા અમે તબક્કાવાર શરૂ કરવાના છે. કારણ કે પરગણું અમારું શરૂ થયે હજુ 2 મહિના થયા છે, એટલે અમે ધીમે ધીમે સમાજના વિકાસ માટેના કાર્યો કરવાના છે. બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર, ગુજરાતી ન્યૂઝ. અહેવાલ મનોજ ઠાકોર, ખેરાલુ.